કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય છે તો એના મલાજા પર કોઈ પણ પ્રકારની કોમેન્ટ ના હોવી જોઈએ. સરવાળે જે દીકરો ગુમાવ્યો છે એના દુઃખનું શું, એના પરિવારની આજુબાજુ જે જયરાજસિંહના માણસો જે ફરે છે અને ખોટી રીતે પરિવારને અલગ દિશામાં લઈ જાય છે, એ ઘટનાને જોઈએ તો ખૂબ જ તટસ્થતાથી અને સારી રીતે તપાસ થવી જોઈએ. એટલે કોઈ સ્વતંત્ર એજન્સીને આની તપાસ સોંપાવી જોઈએ. એક બાજુ જયરાજસિંહ એનો પરિવાર પોતાનું કામ કરી રહ્યો છે, બીજુ બાજુ અનિરુદ્ધસિંહ એનો પરિવાર પોતાના કામ કરી રહ્યા છે. કોઈનો પણ ટેકો પરિવારે ન લેવો જોઈએ. પરિવારે પોતાની લડાઈ સ્વતંત્ર રીતે લડવી. પોતાની ફરજ અથવા એડવોકેટ એક્ટના જે કાયદાઓ છે એના નીતિ નિયમો કે આચારસંહિતા બહારનું કાર્ય હોય તો એના ઉપર પણ કાર્યવાહી થઈ શકે છે. જે પ્રેશરાઇઝ કરવામાં જે લોકોએ ભૂમિકા ભજવી છે એના વિરુદ્ધ પણ ગુનો દાખલ થવો જોઈએ. અલ્પેશભાઈ, અમિત ખૂટ પ્રકરણની અંદર જે આખી ઘટના સામે આવી, એક સગીરા હતી કે જેને પોતાનું નિવેદન આપ્યું હતું પહેલા, અને હવે ઘટનાની અંદર નિવેદન ફેરવી તોડ્યું છે અને આક્ષેપો એ ફરી એક વખત આ ઘટનામાં પણ જયરાજસિંહ જાડેજાની સામે આક્ષેપો કરવામાં આવી રહ્યા છે. આજે આખી ઘટના સામે આવી છે એમાં થોડા દિવસ જયરાજસિંહના એના નામ ઉછળે જ લીમડાથી નામ ઉછળે, પણ આ બંને વચ્ચે દુઃખની વાત એ છે કે ખૂટ પરિવારે પોતાનો દીકરો ગુમાવ્યો છે અને આખી ઘટનાને જોઈએ તો ખૂબ જ તટસ્થતાથી અને સારી રીતે તપાસ થવી જોઈએ કે આમાં ખરેખર હકીકત શું છે. થોડા દિવસ આ પરિવારનું નામ આવે તો પરિવારનું નામ આવે, પણ સરવાળે જે દીકરો ગુમાવ્યો છે એના દુઃખનું શું, તથ્યતા છે એની પૂરેપૂરી તપાસ થવી જોઈએ. આજે જે રીતે સગીરાએ જજ સમક્ષ પોતાનું નિવેદન નોંધાયું છે તો નિવેદનના આધારે ડિપાર્ટમેન્ટે આને તત્કાલ ધોરણે કાર્યવાહી કરી અને જો આવા પ્રેશરાઇઝ કરીને વળતો ગુનો થયો હોય તો જે પ્રેશરાઇઝ કરવામાં જે લોકોએ ભૂમિકા ભજવી છે એના વિરુદ્ધ પણ ગુનો દાખલ થવો જોઈએ. અચ્છા અલ્પેશભાઈ, આખી આ ઘટનાની અંદર સગીરાના એવા આક્ષેપો છે કે પરિવારની સાથે કોઈ વાતચીત કરવા માટે કોઈ એડવોકેટ હતા કે જે આખી આ ઘટનાની અંદર પહેલેથી છેલ્લે સુધી ભૂમિકામાં રહ્યા છે. તો જ્યારે કોઈ વકીલ આ પ્રકારની ભૂમિકાની અંદર આવે, એ ફરિયાદીને બચાવવા માટે, એ સામે પક્ષે નિવેદન બદલવા માટેનું કહેવામાં આવે, તો તેની સામે કયા પ્રકારની કાર્યવાહી થતી હોય છે? મારા વકીલ તરીકેના અનુભવ પ્રમાણે વકીલે પોતાની ફરજ અથવા એડવોકેટ એક્ટના જે કાયદાઓ છે એના નીતિ નિયમો કે આચારસંહિતા બહારનું કાર્ય હોય તો એના ઉપર પણ કાર્યવાહી થઈ શકે છે. જો એને પોતાના અસીલના હિતનું કામ કર્યું હોય અથવા કાયદાકીય રીતે કોઈ ખોટું કે આચાર જે શિસ્તતા છે અમારી વકીલાતની શિસ્તતા સિવાયનો ભંગ નથી કર્યો તો એના ઉપર ગુનો દાખલ નથી થઈ શકતો. પણ જો એનું ઇન્વોલ્વમેન્ટ હોય તો વકીલો પણ આપણે ભૂતકાળમાં જોઈ છે કે ઘણી વખત ગુનાઓ દાખલ થયા છે અને કાયદાકીય જે રીતે પ્રક્રિયા હોય છે એમાંથી એને પાસ કરવું પડે છે. પણ એના કરતા પણ જે નામ આપ્યા છે એના ઉપર કાર્યવાહી થવી જોઈએ. એને લગતા સાયન્ટિફિક, ટેકનોલોજીકલ અને પ્રત્યક્ષ કે પરોક્ષ રીતના પુરાવાઓ પણ જે તે ડિપાર્ટમેન્ટ પોલીસે એકઠા કરવા જોઈએ અને જો ખરેખર આવી ઘટના જે નિવેદન પ્રમાણેની હોય તો એના ઉપર પણ તત્કાલ ધોરણે એક્શન લેવા જોઈએ. અચ્છા અલ્પેશભાઈ, તમે શું માનો છો, તપાસ છે રાજકોટ ગ્રામ્ય પોલીસ આ કેસની તપાસ કરી શકે કે અથવા કોઈ અન્ય જગ્યા ઉપરથી પોલીસને આ કેસની તપાસ સોંપવી પડે? ગાંધીનગર હોય, અમદાવાદ હોય અથવા તો રાજકોટ સિટીમાંથી, કેમ કે રાજકોટ ગ્રામ્ય પોલીસ ઉપર તો પહેલેથી જ આક્ષેપો એટલા બધા છે. મારા મત પ્રમાણે આખી તપાસ છે જિલ્લા બહાર એટલા માટે જવી જોઈએ કે એક બાજુ જયરાજસિંહ એનો પરિવાર પોતાનું કામ કરી રહ્યો છે, બીજુ બાજુ અનિરુદ્ધસિંહ એનો પરિવાર પોતાના કામ કરી રહ્યા છે. ત્યારે સિસ્ટમેટિક રીતે કે પોલિટિકલ રીતે કે સોશિયલી રીતે કોઈ એજન્સી પર દબાવ ન આવે એ માટે કોઈ સ્વતંત્ર એજન્સીને આની તપાસ સોંપવામાં આવે તો ખરી રીતે જે ન્યાય મળવાની પ્રક્રિયા છે એ સાર્થક થઈ શકે અને પરિણામ પણ વહેલું મળી શકે. એટલે કોઈ સ્વતંત્ર એજન્સીને આની તપાસ સોંપાવી જોઈએ. અચ્છા, આખી આ ઘટનાને આપ કઈ રીતે જોઈ રહ્યા છો કે જયારે અમિત ખૂટની ઘટના આખી બની ત્યારે પાટીદાર સમાજના યુવા આગેવાન તરીકે તમારા તમામ લોકોની સામે આક્ષેપો થઈ રહ્યા હતા કે અમિત ખૂટની આ ઘટનામાં સમાજના કોઈ આગેવાનો પરિવારની મુલાકાતે ન આવ્યા અને આખી આ ઘટનાની અંદર જે આક્ષેપો જે તરફી થઈ રહ્યા હતા, હવે એ જ તરફી ફરી એકવાર આ સગીરાનું નિવેદન આવતા તેમની સામે આક્ષેપો થઈ રહ્યા છે. આમાં આક્ષેપો કે પ્રતિ આક્ષેપોની પહેલા તો વાત જ નથી. કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય છે તો એના મલાજા પર કોઈ પણ પ્રકારની કોમેન્ટ ના હોવી જોઈએ. બીજું, હું જે મારા જાહેર જીવનમાં માનું છું કે કોઈ વ્યક્તિએ અમારા ઉપર આક્ષેપ કર્યા કે ન કર્યા એનાથી અમને કોઈ ફેર નથી પડતો. અમે અમારા કાર્યરીતિ સાથે આગળ વધીએ છીએ અને કોઈ પણ પ્રકારના
વ્યક્તિને મળવું, એના કુટુંબને મળવું એ અમારી ફરજનો ભાગ પણ બને છે. હમ, અમારી સાથેના ટીમના લોકો પણ ગયા છે. હમ, બીજા સમાજના લોકોએ પણ એમને મદદ કરી છે, પરિવારને મળ્યા છે. હમ, પણ જે રીતે એના પરિવારની આજુબાજુ જે જયરાજસિંહના માણસો જે ફરે છે હમ, અને ખોટી રીતે પરિવારને અલગ દિશામાં લઈ જાય છે, હમ, એટલા પૂરતી અમારી વાત છે કે તમે કોઈનો બે લોકો થઈને જે આખી હેરાનગતિ ઉભી થઈ છે ગોંડલમાં, હમ. તો સ્વાભાવિકપણે કોઈનો પણ ટેકો પરિવારે ન લેવો જોઈએ. પરિવારે પોતાની લડાઈ સ્વતંત્ર રીતે લડવી જોઈએ. બિલકુલ, કલ્પેશભાઈ, આભાર અમારી સાથે જોડાવા બદલ.